તમાકુ પર ટેક્સ વધારાના મુદ્દે ઉનાવા માર્કેટયાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ। મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે બિનઉત્પાદિત તમાકુ પર સરકાર દ્વારા આવનારા સમયમાં વધારાના ટેક્સ લગાવવાની શક્યતા સામે તમાકુના વેપારીઓ અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સૂત્રોચ્ચાર કરી ટેક્સ મુદ્દે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બેઠકમાં જણાવાયું હતું કે જો સરકાર દ્વારા તમાકુ પર ટેક્સનું ભારણ વધારવામાં આવશે તો આગામી સિઝનમાં વેપારીઓ ખેડૂતો પાસેથી તૈયાર તમાકુની ખરીદી કરી શકશે નહીં અને જેના કારણે ખેડૂતોને મળતા સારા અને પોષણક્ષમ ભાવો પર સીધી અસર પડશે। આ પરિસ્થિતિ ખેડૂતોની આર્થિક સ્થિતિને ગંભીર રીતે કથળી શકે છે। આ સંદર્ભે ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલને વેપારીઓ અને ખેડૂતો તરફથી આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઊંઝા તાલુકા તથા આસપાસના વિસ્તારોમાં મોટા પાયે તમાકુનું વાવેતર કરવામાં આવે છે અને નજીકના સમયમાં પાક તૈયાર થવાનો છે। આવા સંજોગોમાં જો સરકાર દ્વારા ટેક્સ વધારાની કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડશે। આથી ઊંઝા તાલુકાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત સરકારને આ બાબતે યોગ્ય ભલામણ કરી તમાકુ પર લગાવવામાં આવતી ટેક્સ વધારા બાબતે પુનર્વિચારણા કરવા નમ્ર અપીલ કરવામાં આવી હતી। भाई आज सरकार ने जो कायदा कानून કર્યા, जीएसटी लगायो, एक्साइज ड्यूटी लगाई, हमारो माल कौन खरीदे, हमारा છોકરાઓને લગન આવ્યો છે, આ પાકવાની તૈયારી છે। હવે પૈસા ના લે અમારે જવું તો ખેડૂતોને, હવે ખેડૂતોને અમારે બહુ તકલીફ છે ભાઈ। આ 40 વીઘા તમાકુ 50 વીઘા તમાકુ વાંચો નોખવી, રાયડો વચ્ચે ખૂણા પડ્યો રહે, તમાકુ શું ભરવી। મને ચેરમેન તરીકે બોલાવ્યો અને મને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું કે અમારા તમાકુમાં 40% જીએસટી, 18% સેસ, 18% સેસ પર 40% જીએસટી ચાલે એટલે માર્કેટ ના ચાલે અને અમારે તો ખાસ ખેડૂતોની વાત કેમ સોંપવી પડે કે અમારું માર્કેટ છે એ તમાકુ અને કપાસનું માર્કેટ છે એટલે અમારા ખેડૂતો સાથે રહી અને ખેડૂતોના પ્રશ્નને હલ કરવા માટે સરકારમાં અમારે રજૂઆત કરવી પડે। તમાકુ ઉપર લગાવેલો ભારે ટેક્સ જે 40% જીએસટી, 18% એક્સાઇઝ, જે ખેડૂતોને જે ભાવો મળતા હતા એ ભાવો નીચા મળશે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળવાથી ખેડૂતોને નુકસાન થઈ છે અને ખેડૂતોને આર્થિક સાથે ખેડૂત બહુ નિરાશ છે આ બાબતમાં। એમાં સરકારશ્રીને અમે એમ કહીએ કે રાહત આપે ખેડૂતોને તો ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે।